આપણે મધ્યકાલીન સાહિત્યની વાત કરી રહ્યા હતા। પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યનો પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો। ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો। તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે। એટલે જે તે પ્રદેશમાં બોલાતી ભાષામાં સાહિત્ય સર્જવા માટે જે તે પ્રદેશના શાસકોએ પ્રોત્સાહન આપ્યું અને એનાથી પ્રાદેશિક ભાષાના સાહિત્યનો વિકાસ થયો। ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો। લોકો જે ભાષા જાણતા હતા, લોકો જે ભાષા સમજતા હતા, એ ભાષામાં ઉપદેશ આપ્યો, જેનાથી ધર્મનો ફેલાવો થઈ શકે। કબીર જેવા સંતોએ લોકો જે ભાષા જાણતા હતા એ ભાષાની અંદર ઉપદેશ આપ્યો। આ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી। કબીરની રચનાઓ સંધુકડી લોકબોલીમાં રચાઈ છે। તેના દોહરા એ લોક સાહિત્યનું અંગ બન્યા છે। એટલે મધ્યકાલીન સમયમાં ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ હતી। કબીરની જે રચનાઓ છે એ સંધુકડી લોકબોલીમાં લખાયેલી છે। આ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે કબીરની રચનાઓ કઈ લોકબોલીમાં લખાઈ, તો સંધુકડી લોકબોલીમાં લખાયેલી છે। અને કબીરના જે દોહા છે એ ઘરે ઘરે પ્રચલિત બન્યા છે અને લોકોના મોઢે એ ગવાય છે। મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું। તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ અવધી ભાષામાં લખાયેલું છે। હવે મલિક મોહમ્મદ જાયસીએ એ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું, જેના ઉપરથી પદ્માવતી ફિલ્મ બનેલી। તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ અવધી ભાષામાં લખાયેલો છે। બંગાળના સુલતાનના આશ્રયમાંની કૃતિવાસે રામાયણની રચના કરી। પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા। હવે બંગાળના સુલતાનના આશ્રયમાં રહી અને કવિ કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી અને એની સાથે સાથે બંગાળી ભાષાના કવિ ચંડીદાસે સેંકડો ગીતો એ બંગાળી ભાષામાં લખ્યા છે। બંગાળના ભક્ત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ। નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો લખ્યા। હવે ભક્તિ ગીતો લખવાની શરૂઆત એ ચૈતન્ય મહાપ્રભુએ કરી। ચૈતન્ય મહાપ્રભુ એ બંગાળી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા અને આ પરંપરા એ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ શરૂ કરી। એટલે કે ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિ ગીતો લખ્યા, જ્યારે મરાઠી ભાષામાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતો લખ્યા છે। જૈનુલ અબીદીનના આશ્રયમાં કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો। હવે કાશ્મીરના શાસક જૈનુલ અબીદીન એમના માર્ગદર્શન નીચે એમના સાનિધ્યમાં કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનું એ ફારસી ભાષામાં અનુવાદ થયું છે। વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ શરૂ રહ્યો। આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વનો સમય ગણાય છે। હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી તુંગભદ્રા નદીના કિનારે આ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરેલી 1336માં। અને વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો એ એક જાહો જલાલી અને સમૃદ્ધિનો સમયગાળો હતો અને આ સમયગાળા દરમિયાન એ સંસ્કૃત સાહિત્યનો વિકાસ શરૂ રહ્યો। એમ છતાં વિજયનગર સામ્રાજ્યની અંદર તેલુગુ ભાષા બોલાતી, તો તેલુગુ ભાષામાં પણ સાહિત્યનો વિકાસ થયો। વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત લેખક હતા। તેમણે આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી। હવે વિજયનગર સામ્રાજ્યનો એક સુવર્ણ યુગનો સમયગાળો એ કૃષ્ણદેવરાયનો સમય ગણાય છે અને કૃષ્ણદેવરાય એ વિજયનગર સામ્રાજ્યના એક મહાન રાજા હતા।
તેલુગુ અને સંસ્કૃત ભાષાના એ લેખક હતા. એમને એક ગ્રંથની રચના કરી જેનું નામ છે આમુક્ત માલ્યદા. આ ઘણીવાર પૂછાય છે કે કૃષ્ણદેવરાયે કયો ગ્રંથ લખ્યો? તો આમુક્ત માલ્યદા. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. મુગલ શાસન એ સ્થાપત્ય શૈલી માટે જાણીતું છે, પણ એની સાથે સાથે મુગલ શાસનના સમયગાળા દરમિયાન અનેક સાહિત્યકારો થઈ ગયા. મુગલ વંશની અંદર ઘણા રાજાઓ એ શાહી લેખક પણ હતા, જેની અંદર પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી તુઝુકે બાબરી, જેનું ફારસી ભાષામાં અનુવાદ થયું બાબરનામા. હવે બાબર એ લેખક હતો, ભાવવાહી સ્વરે એ કવિતાઓ લખતો. એની સાથે સાથે બાબરે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી છે જેનું નામ તુઝુકે બાબરી છે, અને એનું ફારસી ભાષામાં અનુવાદ બાબરનામા નામે પ્રસિદ્ધ છે. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખી. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. હવે હુમાયુની બહેનનું નામ ગુલબદન બેગમ હતું અને ગુલબદન બેગમે હુમાયુનામા લખી. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા પ્રકાશિત કરેલી. ઔરંગઝેબ એ સિદ્ધ હસ્ત કવિ હતો અને છેલ્લો મુગલ સમ્રાટ એ બહાદુર શાહ જફર એક ઉર્દુ કવિ હતા. હવે ઔરંગઝેબ એ સિદ્ધ હસ્ત લેખક હતો અને સાહજિક રચનાઓ એ લખી શકતો. છેલ્લા મુગલ સમ્રાટ એ બહાદુર શાહ જફર 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દિલ્હીનું નેતૃત્વ કરેલું, જે એક ઉર્દુ કવિ હતા. તુલસીદાસ અને સુરદાસ આ સમયમાં થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહ પર સાહિત્ય રચ્યું, તો રહીમના દોહા લોકપ્રિય છે. હવે મધ્યકાલીન સમયમાં તુલસીદાસ અને સુરદાસ જેવા મહાન સંત કવિઓ થઈ ગયા. એની સાથે સાથે કવિ કેશવદાસે પ્રેમ અને વિરહ પર સાહિત્ય લખ્યું છે. ઘણીવાર આ ખાલી જગ્યામાં પૂછાય છે કે ખાલી જગ્યાએ પ્રેમ અને વિરહ પર સાહિત્ય રચ્યું, તો કવિ કેશવદાસ. અને એની સાથે સાથે રહીમના દોહા પણ પ્રસિદ્ધ છે. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. અકબરના નવરત્નમાંનું એક રત્ન અબુલ ફઝલ એ ઇતિહાસકાર પણ હતો અને એને મહત્વના ગ્રંથોની રચના કરી છે, જેમાં આઈને અકબરી અને અકબરનામાનો સમાવેશ થાય છે. આઈને અકબરીમાં ભારતીય રીતિ રિવાજો, શિષ્ટાચાર, ધર્મ દર્શન, સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. હવે આઈને અકબરીની આપણે વાત કરીએ તો આઈને અકબરીમાં ભારતમાં એ સમયે કયા કયા પ્રકારના રીતિ રિવાજો હતા, એ વખતના આપણા શિષ્ટાચાર કેવા હતા, આપણું ધર્મ દર્શન, એની સાથે સાથે આપણા દેશની આર્થિક સ્થિતિ શું હતી, અને અકબરના સમયની જીવનના તમામ પાસાઓનું એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ઐતિહાસિક કૃતિ તરીકે અબુલ ફઝલની આઈને અકબરી ઘણી મૂલ્યવાન છે. અકબરનામા ગ્રંથની અંદર અકબરનું ચરિત્ર આલેખવામાં આવેલું છે. અબુલ ફઝલના ભાઈ કવિ ફૈઝી એ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેને અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. હવે અબુલ ફઝલના ભાઈ કવિ ફૈઝી એ પણ અકબરના નવરત્નમાંનું એક રત્ન હતા અને ફારસી ભાષાના એક મહાન કવિ હતા. કવિ ફૈઝીએ સંસ્કૃત ભાષાના જે ગ્રંથો છે એનો ફારસી ભાષામાં અનુવાદ કરેલો. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ માટે અલગ ખાતાની સ્થાપના કરેલી. હવે અકબરે સંસ્કૃત ભાષાના જે મહાન ગ્રંથો છે જેમ કે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનું અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરેલી. ઉર્દુ ભાષા વિશે આપણે વાત કરીએ તો મધ્યયુગની સૌથી મહત્વની ઘટના એ ઉર્દુ ભાષાના જન્મની છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ.
હવે મધ્યયુગની એક સૌથી મહત્વની ઘટના એ ઉર્દુ ભાષાના જન્મની છે. ભાષા તરીકે ઉર્દુ ભાષાનો ઇતિહાસ ઘણો ટૂંકો છે, પરંતુ આજે આ નવી ભાષા એ સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ છે, જે ભારતીય સંસ્કૃતિ એ સમન્વયકારી સંસ્કૃતિ છે એ દર્શાવે છે. આ ભાષાઓમાં વલી, મિરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. હવે ઉર્દુ ભાષામાં કયા કયા મહાન કવિઓ થઈ ગયા એની આપણે વાત કરીએ તો વલી, મિરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને મિર્ઝા ગાલિબ જે ઉર્દુ ભાષાના પ્રસિદ્ધ શાયર થઈ ગયા અને એમની શેર શાયરીઓ ખૂબ જ લોકપ્રિય છે. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટા ભાગના ગ્રંથોનું ઉર્દુમાં રૂપાંતર થયું. મૌલિક ગ્રંથો પણ લખાયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદે દરબારી અકબરી ગ્રંથ લખ્યો. હવે શરૂઆતની અંદર ઉર્દુ ભાષામાં ફક્ત પદ્ય રચાયું, પરંતુ 18મી સદીમાં ઉર્દુ ભાષામાં ગદ્ય પણ લખાયું અને સંસ્કૃતના જે મોટા ભાગના ગ્રંથો હતા એનું ઉર્દુ ભાષામાં રૂપાંતર થયું, અનુવાદ થયો. એની સાથે સાથે ઉર્દુ ભાષામાં ઘણા મૌલિક ગ્રંથો પણ લખાયા છે, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદે લખેલો દરબારે અકબરી ગ્રંથ એ જાણીતો છે. આપણે મધ્યકાલીન સાહિત્યની વાત કરી, ફરીથી આપણે એકવાર પુનરાવર્તન કરીએ. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ એ સંધોકડી લોકબોલીમાં લખાયેલી છે. તેના દોહરા એ લોક સાહિત્યનું એક અંગ બને છે. મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત ગ્રંથની રચના કરી. તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ અવધી ભાષામાં લખ્યો. બંગાળના સુલતાનોના આશ્રયમાં રહી કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા. બંગાળના ભક્ત ચૈતન્ય મહાપ્રભુએ બંગાળી ભાષામાં ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા. જૈનુલ અબિદીનના આશ્રયમાં કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો. વિજયનગરના સમ્રાટોના શાસનના સમયગાળા દરમિયાન પણ સંસ્કૃતનો વિકાસ શરૂ રહ્યો. આમ છતાં આ યુગ એ તેલુગુ સાહિત્યના વિકાસનો પણ મહત્વનો સમય ગણાય છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય એ તેલુગુ અને સંસ્કૃત લેખક હતા. તેમણે આમુક માલ્યદાન ગ્રંથની રચના કરી હતી. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી ગ્રંથની રચના કરી, જેનું ફારસી ભાષામાં બાબરનામા નામે અનુવાદ થયો. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીરી ગ્રંથની રચના કરી. ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ આ સમયમાં થઈ ગયા. કવિ કેશવદાસ એ પ્રેમ અને વિરહ ઉપર સાહિત્ય રચ્યું. તો રહીમના દોહા એ લોકપ્રિય છે. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા એમ બે ઐતિહાસિક ગ્રંથો લખ્યા. આઈને અકબરીમાં ભારતીય રીતિ રિવાજ, શિષ્ટાચાર, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો મૂલ્યવાન છે. અબુલ ફઝલના ભાઈ કવિ ફૈઝી એ ફારસી ભાષાના મહાન કવિ હતા. તેમણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો છે. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે અલગ ખાતાની સ્થાપના કરી. ઉર્દુ ભાષાની આપણે વાત કરી કે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના એ ઉર્દુ ભાષાના જન્મની છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી
અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ છે. આ ભાષામાં વલી, મિર્દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને મિર્ઝા ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ગ્રંથોનું ઉર્દુ ભાષામાં અનુવાદ થયો. મૌલિક ગ્રંથો પણ લખાયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ પ્રસિદ્ધ